સ્વતંત્ર દિવસ પહેલા જ રાષ્ટ્રધ્વજનું અપમાન થયું છે। જી હા, જામનગરથી પૂરો મામલો સામે આવ્યો છે, જ્યાં તિરંગા કચરા અને ગટરમાંથી મળી આવ્યા। મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને વોર્ડમાં જ આ બેદરકારી સામે આવી છે। મનપાના વોર્ડ નંબર 9ની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। ચેરમેન સહિત કોર્પોરેટરની દેખરેખ સામે પણ ઉઠ્યા છે પ્રશ્નો। મેયરે પણ કાર્યવાહી કરવા, તપાસ કરવા માટેની ખાતરી આપી છે। જ્યારે વાત સામે આવી છે ત્યારે તાત્કાલિક પગલાં પણ લેવાના છે। એ લોકોએ જે ઝંડા ત્યાં મૂકેલા હતા તે તાત્કાલિક એસએસઆઈને સૂચન આપ્યું છે કે આવી રીતના કેવું થયું છે। ખૂબ કડકમાં કડક પગલાં પણ લેવામાં આવ્યા છે એ લોકોની સામે, અને જે તે અધિકારીઓને કડક સૂચના આવી છે કે આવું નહીં ચલાવવા હોય, કે જે રાષ્ટ્રધ્વજ આપણું છે એમનું અપમાન થયું કહેવાય, એટલે અધિકારીઓને પણ કડકમાં કડક સૂચના આપી છે કે તાત્કાલિક એનો નિર્ણય લેવો। એટલે મેં જ્યારે સૂચના આવી ત્યારે એ લોકોએ ધ્વજ ઉપાડી લીધા હતા, એ લોકોએ વ્યવસ્થિત જગ્યાએ મૂકી દીધા હતા। એટલે ઓછા ઓછા હશે 50-60 જેવા તો મને દેખાણા આવ્યા પેટાને ફોટામાં ધ્વજ એને, ને તાત્કાલિક સૂચનાથી એ લોકોએ વ્યવસ્થિત જગ્યાએ મૂકી દીધી। હું ગઈ ત્યારે ધ્વજ ઉપાડીને એ લોકો વ્યવસ્થિત